બહાર હતો, મને તો ભાઈને ફોન હતો. આજે હું આવ્યો તપાસ કરી, તમારે આટલું છે, તમારે ન્યાય મળે એના માટે જે પણ અમારો સાથ સહકાર, સંપૂર્ણ અમારો સાથ સહકાર તમારી આગે છે. એના માટે એને એવું કંઈ ખાસ કરીને તમને પૂછવા માટે એવું સોમવારે બધા ધારાસભ્ય જવાના છે અને તમારા માટે ગૃહપ્રધાનને વાતે કરવાના છે અને તમારા માટે જે પણ લડાઈ લડવી પડે અમે સંપૂર્ણ તમારી સાથે છે અને તમને ન્યાય મળે ત્યાં સુધી તમારી સાથે રહેશું. બીજું જે પણ બીજી કંઈ પણ જરૂર પડે તો મને કહેજો, જે બધી રીતે જરૂર હોય એને મને યાદ કરજો. સંપૂર્ણ તમામ લોકો, સમાજની લાગણી સંપૂર્ણ તમારી સાથે છે. અમને પણ ખૂબ બધામાંથી ફોનો આવ્યા અને આપણે એવી રીતે કરવું છે કે કોઈ તમારે યારે થયું બીજા યારે ક્યારેય ન બને અને કોઈ પણ કોઈ આવી રીતે ગુંડાગીરી બીજા યારે ન થાય એના માટે પ્રયાસ કરીએ. અહીંયા સુધી હાથમાં સળીઓ નાખેલો છે, અંગૂઠામાં ક્લિપ આવેલી છે. પગ તોડી નાખવા માટે બહુ મહેનત કરી પણ પગ નથી આવડતું. બહુ લગભગ 50 થી 60 લાખ માથામાં મારવાની કોશિશ કરી, વચ્ચે હાથ આવી ગયા. બંને પગમાં 9 ટાંકા આવેલા છે. ખૂબ હિંમતવાળા અને હિંમત રાખજો. અમે સંપૂર્ણ તમારી સાથે છે. બીજું કે હોય તમારે દાસમાં છે. નવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો. એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે. અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ. કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એમ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનું કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે. એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે. એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય હંમેશા મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છું અને રહેવાનું.